દિવસની અનોખી પરંપરા। વર્ષમાં એક દિવસ ઘરમાં દૂધ નથી ભરાતું, પીર બાપજીને 2000 લીટર દૂધ અર્પણ થાય છે। પાટણ જિલ્લાના સમી તાલુકામાં આવેલું ગોચનાદ ગામ પોતાની અનોખી પરંપરાના કારણે ઓળખાય છે। વર્ષમાં એક દિવસ એવો આવે છે કે આ દિવસે સમગ્ર ગામમાં એક પણ ઘરમાં દૂધ ભરાતું નથી। ગામના દરેક ઘરના પશુઓમાંથી મળતું દૂધ એકત્ર કરી સીધું જ પીર બાપજીને અર્પણ કરવામાં આવે છે। આ પરંપરાનો ઇતિહાસ લગભગ 700 વર્ષ જૂનો છે। કહેવાય છે કે તે સમયમાં દેસાઈ વીરશેખા નામના રબારી વગડામાં ગાયો ચરાવતા હતા। આ સમયે ધર્મીઓ ગાયોના ધણને લઈ જતા હતા। પોતાની ગાયો બચાવવા માટે વીરશેખાએ ધર્મીઓ સામે બહાદુરીપૂર્વક લડત આપી અને અંતે તેઓ શહીદ થયા। તેમની આ બલિદાનની યાદમાં ગોચનાદ ગામે આજે પણ આ અનોખી પરંપરા ઉજવાય છે। ગામના લોકોની માન્યતા મુજબ વીરશેખાના શૌર્ય અને બલિદાનથી પ્રેરાય તે સમયથી આજ સુધી રબારી અને ભરવાડ સમાજના લોકો પોતાના પશુઓનું દૂધ વર્ષના એક નિશ્ચિત દિવસે ઘરમાં રાખતા નથી। આ દિવસે ગામના તમામ લોકો મળી દૂધ એકત્ર કરે છે અને પીર બાપજીને અર્પણ કરે છે। દર વર્ષે આશરે 2000 લીટર દૂધ પીર બાપજીને અર્પણ થાય છે। દૂધ અર્પણ કરાયા બાદ ગામમાં વિશાળ જમણવારનું આયોજન કરવામાં આવે છે, જેમાં 1000થી વધુ લોકો ભોજન કરે છે। ગામના દરેક સમાજના લોકો એકત્ર થાય છે અને આ પ્રસંગે દૂધ પાકનો પ્રસાદ લઈ શ્રદ્ધા વ્યક્ત કરે છે। આવી અનોખી પરંપરા માત્ર એક ધાર્મિક વિધિ નથી, પરંતુ ગામમાં એકતા, ભાઈચારો અને સહ અસ્તિત્વનો સંદેશ પણ આપે છે। ગોચનાદ ગામની આ પરંપરા સદીઓથી ચાલી આવતી લોકાસ્થા અને શૌર્યની ગાથા છે, જે આજે સુધી અડગ છે। आज थी 700-800 वर्ष पहला नवाबीराज હતું ત્યાં કને ગાયનો ગૌચર હતો। આ બધો અને વીર શેખા નામનો દેસાઈ રબારી હતો। ગાયો ચરાવવા નીકળ્યો તો તેમાં વિધર્મી અહીંથી ગાયો લઈને નીકળી ગયા તો એની વાહે વીર શેખો અમર થઈ ગયો। વીર શેખો અમર રહે એના નિમિત્તે અમે ભરવાડ રબારી 18 કોમ આ કને દૂધ ભાદરવા મહિનામાં કોઈ પણ તિથિ હોય ત્યારે દૂધ ચડાવીએ છીએ અને સર્વ આદરપૂર્વક બધા ભાવથી જમાડીએ છીએ। કોઈ પણ આવે, કોઈ નાતનો ભેદભાવ નહીં, રામ રહીમ સબ સરખા બધાને દૂધ, ખીર, પૂરીનો પ્રસાદ આપીએ છીએ। કેટલા મણનો દૂધ પાક અને ગામમાં તમામ માલધારીઓ આજ દૂધ ડેરીમાં નથી ભરાવતા એવું આઈકને પેલા અમારા વડવા હતા એ સ્પેશિયલ આઈકને રાતે ગાયની જોક કહેવાય એટલે રાતે આખા ભરવાડ રબારી બધા ટોટલ આઈકને સાંજે જ ગાયું ચરાઈને આવતા રહેતા અને વહેલા બધા દૂધ ચડાવતા। પણ હવે પ્રથા ઓછી થઈ એટલે ઘરેથી દૂધ દોઈ અને બધા કોઈ ઘરે 500 ગ્રામ દૂધ રાખતા નથી। પૂરેપૂરું સંપૂર્ણ દૂધ આઈકને વીર શેખાની જગ્યામાં લાવી અને ટોટલ દૂધ પાક અને ચા પાણી કરે છે। સર્વ ભક્તોને પ્રેમથી ભાવથી જમાડીએ છીએ।